વડોદરા ગ્રામ્ય પોલીસના ઓપરેશન પરાક્રમ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મંજોસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી બાતમીના આધારે એલસીબી ટીમે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ટોલ નાકા નજીક કન્ટેનર નંબર NL01N5266 અટકાવી તપાસ કરી હતી. તપાસ દરમિયાન કન્ટેનરમાંથી વિદેશી દારૂની 1250 પેટી, કુલ 60,000 ક્વાર્ટર, કિંમત 1.53 કરોડ રૂપિયા મળી આવી હતી. સાથે જ કન્ટેનર, મોબાઈલ અને જીપીએસ ટ્રેકર સહિત કુલ 1.63 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે ડ્રાઈવર ગોપાલરામ બિશ્નોય, રાજસ્થાનને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં દારૂ ગોવાથી ગુજરાત લાવવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. આ મામલે મંજોસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.